આમ તો મને યાદ આવે છે કે ગયા વર્ષે હું વીએમડી ના રિઝલ્ટ માટે અહીંયા આવી હતી અને યોગાનો યોગ મારા જેટલા પર્સન્ટેજ વીએમડી ની એક્ઝામમાં આવ્યા હતા 93 થી 94% એટલા જ પર્સન્ટેજ મારી બોર્ડની એક્ઝામમાં પણ મારા આવી ગયા હતા. વશિષ્ઠમાં હું આવી એ પહેલાની થોડીક જર્નીનો ફ્લેશબેક આપું તો 10th માં હું જ્યારે હતી ત્યારે મારે કેસી સર હતા, એમણે મને થોડીક આઈઆઈટી જેઈની વાત કરી મારો ઇન્ટરેસ્ટ જોઈને અને એ પછી મને આમ નક્કી થઈ ગયું કે હા હવે આઈઆઈટી જ કરવી છે, જેઈ જ કરવું છે. જેઈ એડવાન્સની એક્ઝામ આપી છે ને એમાં ઓલ ઇન્ડિયા રેન્ક લાવવો છે અને મારી જે સ્ટડી ટેબલ હોય ને એના પર મેં લગાવી દીધું હતું કે આઈઆઈટી જેઈ એડવાન્સ ક્લિયર કરવું છે અને ઓલ ઇન્ડિયા રેન્ક લાવવો છે. અને એના પછી એના પર રિસર્ચ કરવા માંડી, જાણવા માંડ્યું કે જેઈની એક્ઝામ શું છે, તે શું રિક્વાયરમેન્ટ છે અને તે એક્ઝામ શું માંગે છે, કયા લેવલની એ મહેનત માંગે છે, તેના માટે શું જરૂર છે, એ બધું મેં જાણ્યું કે ખરેખર આપણે જે કરવું છે, આપણો જે ગોલ છે એના વિશે આપણને ખબર તો હોવી જોઈએ ને. એટલે બધું જાણ્યું કે કઈ રીતનું છે, કઈ રીતની સિસ્ટમ હોય છે, બધું જાણ્યું. પછી બોર્ડની એક્ઝામ હતી, બોર્ડની એક્ઝામ આપી. બોર્ડની એક્ઝામ પછી સંસ્કૃતનું છેલ્લું પેપર હતું અને બીજા જ દિવસથી મેં મારી જેઈની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી હતી ઓનલાઈન અમારી પ્રિપરેશન કરતી હતી. મને અને મારા પેરેન્ટ્સને બધાને એમ હતું કે હું ઓનલાઈન ક્લિયર કરી નાખીશ અને કોઈ વાંધો નહીં આવે. બસ બધું ચાલતું હતું ને હું પ્રિપરેશન કરતી હતી, શક્તિથી પ્રિપરેશન કરતી હતી. પણ પછી આવ્યું બોર્ડનું રિઝલ્ટ. 1-2 મહિના પછી જે રિઝલ્ટ આવશે તમારું પણ એવું બોર્ડનું રિઝલ્ટ આવ્યું અને પછી બહુ મોટો પ્રશ્ન ઊભો થયો કે સ્કૂલમાં તો એડમિશન લેવું જ પડશે. પછી હું ડમી સ્કૂલમાં લઉં કે રેગ્યુલર સ્કૂલમાં લઉં, કંઈક તો કરવું જ પડશે ને. અને હું તો મારા નિર્ણય પર અડગ હતી કે નહીં, હું તો કોઈ સ્કૂલમાં એડમિશન નહીં લઉં, હું તો ઓનલાઈન જ ભણીશ. પછી મારા જે 10th ના ટીચર્સ હતા એમણે મને સમજાવી કે બેટા આ જર્ની છે ને બહુ મોટી છે, 2 વર્ષની લાંબી જર્ની છે. આમાં એકલા ઘણા અપ્સ આવે, ઘણા ડાઉન્સ આવે અને ક્યારેક એકલા પણ પડી જઈએ. અને જ્યારે એકલા પડી જઈએ ને ત્યારે ટીચર્સ આપણા ફ્રેન્ડ્સ હોય તો જ આપણે એ જે એકલતા છે તેમાંથી બહાર આવી શકીએ, નહીંતર આપણે તેમાં ઘૂસતા જઈએ અને ન હોય એવા ઘણા બધા કામ થઈ જાય. એટલે મને પણ ક્યાંક લાગ્યું કે ક્યાંક હું ખોટી છું, મારા ટીચર્સની વાત સાચી છે કે સ્કૂલમાં એડમિશન તો લેવું જોઈએ. જો ફ્રેન્ડ્સ અને ટીચર્સ આપણી સાથે હોય તો જ આપણે જે આપણો નિર્ણય છે, આપણો ગોલ છે એને પ્રાપ્ત કરી શકીએ. તો પછી હું અને મારા પેરેન્ટ્સ ઘણી બધી સ્કૂલમાં ફર્યા, ઘણી બધી સ્કૂલમાં જોયું, કારણ કે ખબર તો હતી કે જેઈ માટે કેવી સિસ્ટમ જોઈએ. ઘણી બધી સ્કૂલમાં ફર્યા, બધું જોયું, પણ ક્યાંયથી મને સેટિસ્ફેક્શન ના હોય કે ના આ બરોબર નથી, મારે જેઈ એડવાન્સની તૈયારી કરવી છે અને જેઈ એડવાન્સની તૈયારી માટે જે જોઈએ, જે સિસ્ટમ જોઈએ એ મને કોઈ સ્કૂલમાં ના દેખાય. પછી છેલ્લે હું વશિષ્ઠમાં આવી. સ્કૂલ સ્ટાર્ટ થવાની હતી, આગળના દિવસે સર આવી હતી મેહુલ સર પાસે. હું અને મારા પેરેન્ટ્સ અમે આવ્યા હતા. મેહુલ સર અમને આખી સિસ્ટમ કહી કે વશિષ્ઠ કઈ સિસ્ટમ ફોલો કરે છે, જે એડવાન્સ માટે શું તૈયારી છે સ્કૂલની અને કઈ રીતે પ્રિપરેશન કરાવે છે. અને મને મારા પેરેન્ટ્સને ખબર હતી, મેં એમને વાત કરતી હોય અને એમને ખબર હોય કે કઈ રીતે પ્રિપરેશન સ્કૂલ દ્વારા થવી જોઈએ. એમને એવું લાગ્યું કે મારી દીકરીને જે ગોલ છે તેમને આ સ્કૂલમાં દિશા મળશે. અને વશિષ્ઠની એક સાચી વાત કહું તમને તો એમનો ગોલ ખાલી આઈઆઈટીમાં સિલેક્શન લાવવાનો નથી, પણ તેમનો ગોલ છે આઈઆઈટીમાં ટોપ 100 માં રેન્ક લાવવાનો અને રેન્કર્સ પેદા કરવાનો છે. અને એ જ એમનો મોટો જોઈને મેં વશિષ્ઠને પસંદ કરી અને મેં વશિષ્ઠમાં એડમિશન લીધું. અને વશિષ્ઠમાં એડમિશન લીધા પછીની જો વાત કરું તો ઘણી બધી સ્કૂલના બીજા મારા મિત્રો હોય એમની સાથે વાત કરતી હો, એમના જે ટીચર્સ હોય એમના નામ પણ ના ખબર હોય કે આ વ્યક્તિ ભણે છે કે નથી ભણતો એ ના ખબર હોય. પણ અમારી સ્કૂલમાં વશિષ્ઠમાં અમારા ભગીરથ સર છે, હાર્દિક સર છે, જય સર છે, બધા સરને ખબર હોય કે આ સ્ટુડન્ટ આવું છે, આના માર્ક્સ આટલા આવે છે, આના માર્ક્સ આટલા આવે છે, આના માર્ક્સ આટલા આવતા હતા, કેમ ઓછા થયા, આ હોમવર્ક નથી કરતો, આ હોમવર્ક કરે છે, હોમવર્ક ન કરે. અમારે એવું પાછું કે હોમવર્ક ના કરે એવું ના ચાલે, હોમવર્ક ડેઈલી નું કરવાનું, ડેઈલીના ડાઉટ સોલ્વ થાય, ડેઈલી કમ્પ્લીટ વર્ક થાય. ઘણી બધી સ્કૂલમાં એવું હોય કે ડેઈલીનું હોમવર્ક ચેક ના કરી. જો તમારું હોમવર્ક ચેક ના થાય ને એ વસ્તુ સારી નથી. તમારું ડેઈલી હોમવર્ક ચેક થતો હોય ને તમે ક્યાંય પણ ડિસ્ટ્રેક્ટ થઈ જ ના શકો. તમે તમારો જે ગોલ છે ને એ દિશામાં આગળ વધ્યા કરો. અને અમારી સ્કૂલમાં કમ્પ્લીટલી
ઘટતું નથી ને તેની કંઈ દુર્ગતિ તો નથી થઈ રહી ને. બીજી વસ્તુ કે દર સોમવારે જે એડવાન્સની એક્ઝામમાં 6 કલાકની એક્ઝામ આપવાની હોય, એના માટે અમારી સ્કૂલમાં ડેલી દર સોમવારે વીકલી અમારી એક્ઝામ હોય 6 કલાકની, અને 3 કલાકના 2 સેશન હોય, અને 3 કલાકની એક્ઝામ આપીને અમે બ્રાન્ચમાં જઈને પાછા આવ્યા ને ત્યાં અમારું રિઝલ્ટ આવી ગયું હોય. અને ઘરે અને મોડામાં મોડું કેટલું થાય ખબર છે? અમે 6 કલાકની એક્ઝામ આપીને જ્યારે ઘરે જઈએ ને, મમ્મી પપ્પાએ અમારું રિઝલ્ટ જોઈ લીધું હોય અને અમને ખબર હોય કે અમારા માર્ક્સ કેટલા આવી ગયા છે, અને રિઝલ્ટ ડેલી એટલું એક્યુરેટ અને તરત રિઝલ્ટ આવે છે. એટલે અમે ઘરે જઈને અમારા દરેક પેપરને બહુ સારી રીતે એનાલાઇઝ કરી શકીએ કે અમારી ક્યાં ભૂલ થઈ છે, શું છે, અને એના ડાઉટ્સ પણ અમારા ટીચર્સ હંમેશાને મોકલે કે સર આ કેમ ક્વેશ્ચન થયો નહીં, આમાં શું ભૂલ છે. સર અમને એના એ જ દિવસે અમારે એના ડાઉટ સોલ્વ કરાવી દે, અમને મોકલે ને અમને સોલ્વ કરાવી દે. સાથે અમારા મેહુલ સર છે, કોઈ ઉત્સાહી પ્રિન્સિપલ છે, તેઓને પણ ખબર હોય કે અમારે ક્યાં અમે શું અમારું જે લેવલ છે, અમે શું કરી રહ્યા છે. તેઓ ઓલવેઝ મોનિટરિંગ પણ કરતા રહેતા હોય છે. સાથે અમને સ્કૂલમાં મેન્ટર્સ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. અમારી સ્કૂલમાં જે પહેલાના વિદ્યાર્થીઓ, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા, જેઓ અત્યારે આઈઆઈટીમાં અત્યારે ભણી રહ્યા છે, એમણે તેઓ અમને મેન્ટર કરે છે કે તારી અહીંયા ભૂલ થાય છે, એક્ઝામમાં ભૂલ કરી, એ બધું અમને કે કઈ રીતે તારે કરવું જોઈએ આગળ, બરાબર છે. અને સાથે તેઓ મેન્ટરશિપ અમને આપે એટલે અમે આગળ વધતા રહીએ છીએ અને અમારી એક્ઝામમાં અમારો સ્કોર આગળ વધતો રહે છે. એટલે મહેનત તો કરવી જ પડશે જો સાયન્સ લેશો તો, કારણ કે અબ્દુલ કલામે પણ કહ્યું છે ને કે ઇફ યુ વોન્ટ ટુ શાઇન લાઈક સન ફર્સ્ટ યુ હેવ ટુ બર્ન લાઈક સન. તો જીવનમાં ડગલે ને પગલે મહેનત તો કરવાની આવશે જ, તમે સાયન્સ લો છો પણ છતાં કરી તો લેશો જ, કારણ કે વશિષ્ઠ છે તો વિશ્વાસ છે. અને હવે 2 મહિના પછી તમારે પણ એક મોટો નિર્ણય લેવાનો આવશે મારી જેમ કે શું કરવું, હવે સ્કૂલમાં એડમિશન લેશો કે ક્યાં લેશો, તમારી મરજી છે. પણ એક હું મારા તરફથી મારી પ્રેમાળ સલાહ તમને આપવા ઈચ્છીશ કે બધાનો રસ જોઈને કોઈ પણ સ્કૂલમાં કે કોચિંગમાં એડમિશન લેતા પહેલા તમારી એક્ઝામને જાણજો, અને એક્ઝામની કઈ રિક્વાયરમેન્ટ છે અને કઈ સ્કૂલ એ રિક્વાયરમેન્ટ પૂરી કરે છે એ પહેલા જોજો, અને પછી જ એક્ઝામ કોઈ પણ સ્કૂલમાં તમે લેજો એડમિશન. કારણ કે જો કોઈ પણ રસ જોઈને તમે સ્કૂલમાં એડમિશન લઈ લેશો તો પછી 2 વર્ષ અને પછી તમારી આખી કરિયરની જિંદગી છે એમાં તમારે પછતાવાનો વારો આવી શકે છે. એટલે બહુ જ વિચારીને એકદમ સમજીને નિર્ણય લેજો કે કઈ સ્કૂલમાં એડમિશન લેવું છે. અને એ બધું તો દૂરની વાત, હવે તમારી બોર્ડની એક્ઝામ છે થોડા દિવસમાં, તો બધાને બેસ્ટ ઓફ લક. અને પેપર 4 કે આના